ખેડૂતો હિતની વાત આવે એટલે સરકારને બધા ઊંચા હાથ કરી લે છે. જાવું ક્યાં ખેડૂત? માલિકીના ખેતરમાં અમને પ્રવેશ નથી આપતા. તંત્ર એટલું નિર્ભર થઈ ગયું છે, વારંવાર રજૂઆત કરી, આ છે તે છે. અમારી માલિકીના ઓલામાં નથી જાય. જઈ છે ઢોરા પાવા ગાતા સીધા ડિટર્ન કરીને ગાલી દે છે. એટલે માલ ઢોર પાવા માટે નથી બિલકુલ જવા જ નથી. નો એન્ટ્રી અમારી માલિકીમાં. નિર્ભર તંત્ર કોઈનું સાંભળતું નથી કાને. આ બધી ચૂંટણી પહેલા થયું હતું કે હવે ચૂંટણી પછી? ચૂંટણી પતી ગઈ, મત લઈ લીધા પછી ચૂંટણી તો પતી ગઈ. પછી આ ચૂંટણી પછી તરત જ બીજે દિવસે ચાલુ થઈ ગયું, પરિણામ આવી ગયા પછી. એટલે અહીંના કોઈ સ્થાનિક નેતાઓ તમારી પાસે આવે છે નથી આવતા કોઈ. ધારાસભ્યને રજૂઆત કરી તો એમનો ફોન બંધ હતો. જવાબ નથી આપતા? સીએમ સાહેબ સુધી રજૂઆત કરી છે પણ કોઈ વ્યવસ્થિત ખેડૂતને લક્ષી જવાબ આવતો નથી. ખેડૂત નેતા કહેતા હોય છે, ખેડૂત નેતાઓ જે હોય છે કે જે ખેડૂતની મદદે આવતા હોય છે, તો અત્યારે તમારી પાસે કોઈ ખેડૂત નેતા આવીને પાલભાઈ આંબલિયા બધા આવે છે. હા, બીજા કોઈ નેતા આવે છે? ના, બીજા કોઈ નથી આવતા. કાકા, અત્યારે કહી શકાય કે ખેડૂતને એક બાજુ આજે લાઈનનો સમસ્યા છે, બીજા બાજુ જોઈએ તો ખેડૂતને ડીઝલમાં લાઈનમાં ઊભું રહેવું પડે છે, ત્રીજા નંબરમાં આપણે જોઈએ તો ખાતરને લઈને લાઈનમાં ઊભું રહેવું પડે છે. ખેડૂતને જ કેમ લાઈનમાં? તો માર છે ખેડૂતે બધી બાબત. તો એમને કોઈ રસ્તો આપે કે કાંઈ રસ્તો નિકાલ કઈ તોડ કાઢતા જ નથી કે કોઈ જાતનું. નિર્ભર તંત્ર છે, ખેડૂત વિરોધી સરકાર, ખેડૂત વિરોધી તંત્ર. કહેવાય છે ને કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. તો બિલકુલ નહીં કે કેવા ખાતર કહે છે. તમે જોવો છો હાલત ખેડૂતની કેવી છે, હાલત આ છે તે છે. દિવસે ને દિવસે ખેડૂતને કેમ આંદોલન કરવા? શા માટે કરવા પડે? આપ તો જાણતા જ હોય ને. ખેડૂતો હિતની વાત આવે એટલે સરકારને બધા ઊંચા હાથ કરી લે છે. જાવું ક્યાં ખેડૂત?